અહીંયાથી. સારું, હવે મિત્રો આપણે કાલે એસઆઈ એકમ પદ્ધતિ પર વાત કરી હતી. હવે આપણે આજે નવો ટોપિક ચાલુ કરીએ છીએ. ટોપિકનું આપણું જે નામ છે એ છે એકમ પદ્ધતિમાં વપરાતા પૂર્વક. આપણે જે માપન અને એકમ પદ્ધતિ વાપરીએ છીએ એના અંદર કેટલાક પૂર્વક વપરાય છે એ આપણે સમજવાના છે. આમાં જો હવે જે 10 છે બરાબર, તો 10 ને કહેવામાં આવે છે ડેકા. બરાબર, 10 ને શું કહેવાય? ડેકા. ક્લિયર? એના પછી આપણે વાત કરીએ બરાબર 10 અથવા 10 ની 1 ઘાત, એને ડેકા કહેવાય. હવે આપણે વાત કરીએ 10 ની -1 ઘાત બરાબર, 10 ની -1, તો એને કહેવાશે ડેસી. બરાબર, શું કહેવાશે? ડેસી. ચલો હવે જો આમ લખવા જઈશ તો સમાશે નહીં. જેવી તમારી ચોપડીમાં છે એવી રીતે હું લખવા જઈશ તો પાટિયામાં આખું સમાશે નહીં. એટલા માટે હું મારી રીતે લખી દઉં છું. બરાબર, તમે એવું સમજી લેજો 10 એ ડેકા છે. બરાબર, એટલે આપણે આપણી રીતે લખી દઈએ કે આ જે 10 છે બરાબર એ ડેકા છે. હવે આપણે આ બાજુ માઇનસ વાળી લઈએ અને પેલી બાજુ પ્લસ વાળી લઈએ છીએ. બરાબર, ચલો હવે અહીંયા 10 ની -1 ઘાત બરાબર, એના પછી 10 ની -2 ઘાત, એના પછી 10 ની -3 ઘાત, એના પછી 10 ની -6 ઘાત બરાબર, એના પછી 10 ની -9 ઘાત, એના પછી છે 10 ની -10 ઘાત, એના પછી 10 ની -12 ઘાત બરાબર, એના પછી 10 ની -15, એના પછી 10 ની -18, તો એ નહીં સમજાય બરાબર, એના પછી 10 ની -18, એના પછી થોડી હજી અહીંયા લખી દઉં છું બરાબર, ક્યાં લખી દઉં? આટલી લખી દઉં છું. 10 ની -21 બરાબર, અને 10 ની -24 બરાબર. તો આવી બધી ઘાત છે એ તમારે યાદ રાખવાની છે. 10 ની -1, 10 ની -2, 10 ની -3, 10 ની -6, 10 ની -9, 10 ની -10, 10 ની -12, 10 ની -15, 10 ની -18, 10 ની -21 અને 10 ની -24. આ બધાના નામ હે. દેખો 10 બરાબર, એને ડેકા કહેવાય. હવે 10 ની -1 એને કહેવાશે ડેસી. શું કહેવાશે? ડેસી. બરાબર, આ ધ્યાન રાખજો. 10 ની -1 એને આપણે શું કહીએ છીએ? ડેસી. 10 ની -2 આને કહેવાશે સેન્ટી. શું કહેવાશે? સેન્ટી. બરાબર, 10 ની -2. એના પછી 10 ની -3 આને કહેવાશે મિલી. શું કહેવાશે? મિલી. બરાબર, 10 ની -3 ને કહેવાશે મિલી. 10 ની -6 આને કહેવાશે માઇક્રો. શું કહેવાશે? માઇક્રો. બરાબર, 10 ની -6 ને આપણે કહીશું માઇક્રો. 10 ની -9 એને કહેવાશે નેનો. બરાબર, 10 ની -9 ને શું કહીશું? નેનો. 10 ની -10 આને કહેવાશે એંગસ્ટ્રોમ. શું કહેવાશે? એંગસ્ટ્રોમ. બરાબર, તો ધ્યાન રાખજો 10 ની -10 એને આપણે એંગસ્ટ્રોમ કહીએ છીએ. એના પછી છે 10 ની -12. 10 ની -12 ઓકે, નેનો. બરાબર, એના પછી આને કહેવાશે પીકો. શું કહેવાશે? પીકો. બરાબર, ચલો ધ્યાન રાખજો. બરાબર, 10 ની -12 ને કહેવાશે પીકો. એના પછી 10 ની -15 એને કહેવાશે ફેમ્ટો. શું કહેવાશે? ફેમ્ટો, અથવા એને કહેવાશે ફર્મી. બરાબર, ફેમ્ટો અથવા એને શું કહેવાશે? ફર્મી. ચલો આ ધ્યાન રાખજો. અને આપણે ફેમ્ટો કહીશું અથવા તો એને ફર્મી કહીશું 10 ની -15 ને. ઓકે, હવે ધ્યાન રાખજો 10 ની -18. ચલો 10 ની -18 એને કહેવાશે એટો. બરાબર, શું કહેવાશે? એટો. ચલો ધ્યાન રાખીશું 10 ની -18 આપણે એને શું કહીએ છીએ? એટો કહીએ છીએ. 10 ની -21 એને કહેવાશે ઝેપ્ટો. શું કહેવાશે? ઝેપ્ટો. બરાબર, અને 10 ની -24 એને કહેવાશે યોક્ટો. શું કહેવાશે? યોક્ટો. બરાબર, તો આ બધી ઘાતો છે એ તમારે યાદ રાખવાની રહેશે કે ભાઈ 10 ની -1 બરાબર. હા, એ વાંધો નહીં, પણ આપણે લખી દેવાનું એંગસ્ટ્રોમ. ધારો કે ચોપડી ના હોય તો એ ચિંતા નહીં કરવાની, લખી દેવાનું 10 ની -10 ને એંગસ્ટ્રોમ કહેવાય.
કોક વખત કામ આવશે બરાબર. ચલો 10⁻1 ડેસી, 10⁻2 સેન્ટી, 10⁻3 મિલી, 10⁻6 માઇક્રો, 10⁻9 નેનો, 10⁻10 એંગસ્ટ્રોમ, 10⁻12 પીકો, 10⁻15 એને ફેમટો કહેશો તોય ચાલશે, ફર્મી કહેશો તોય ચાલશે. ક્લિયર. અને 10⁻18 એને કહેવાની છે એટો, 10⁻21 ને કહેવાની ઝેપ્ટો, અને 10⁻24 ને કહેવાની છે યોક્ટો. હવે આના અંદર ધ્યાન રાખજો કે આ બધાની સંજ્ઞાઓ છે, આ બધાની શું છે સંજ્ઞા બરાબર. તો એ સંજ્ઞાઓ હવે તમારે યાદ રાખવાની છે કે કોની સંજ્ઞા શું બનશે. ક્લિયર. કોની શું સંજ્ઞા છે એ તમે ખાસ ધ્યાન રાખજો કે ભાઈ આની આ સંજ્ઞા છે બરાબર. સંજ્ઞામાં ભૂલ ના થાય. ધારો કે જે ડેસી છે તો એની સંજ્ઞા છે સ્મોલ ડી બરાબર. ડેસીની સંજ્ઞા શું છે સ્મોલ ડી. સેન્ટી છે તો એની સંજ્ઞા છે સ્મોલ સી. એના પછી મિલી છે તો એની સંજ્ઞા છે સ્મોલ એમ. એના પછી માઇક્રોની સંજ્ઞા છે મ્યુ બરાબર. માઇક્રોની સંજ્ઞા શું છે મ્યુ. ધ્યાન રાખજો આવું હોય એને મ્યુ કહેવાય. અને મેં તમને જે કાલ પેલું હું લખતો હતો એ ન્યુ હતું બરાબર. સારું. હવે નેનો, નેનોની સંજ્ઞા આવશે સ્મોલ એન બરાબર. નેનોની શું આવશે સ્મોલ એન. એના પછી એંગસ્ટ્રોમ, તો એમાં એ લખવાનું અને એના ઉપર આવું 0 કરવાનું, એને એંગસ્ટ્રોમ કહેવાય બરાબર. એ લખી અને એના ઉપર આવું 0 કરશો તો એને એંગસ્ટ્રોમ કહેવાશે. ક્લિયર. તો એ છે એંગસ્ટ્રોમ 10⁻10. પીકો, પીકોની સંજ્ઞા છે સ્મોલ પી બરાબર. પીકોની સંજ્ઞા શું છે સ્મોલ પી. એના પછી ફર્મી, ફર્મીની સંજ્ઞા છે સ્મોલ એફ બરાબર. એના પછી એટો, એટોની સંજ્ઞા છે સ્મોલ એ બરાબર. એટોની સંજ્ઞા છે સ્મોલ એ બરાબર. એના પછી છે ઝેપ્ટો, ઝેપ્ટોની સંજ્ઞા છે સ્મોલ ઝેડ. અને એના પછી છે યોક્ટો, યોક્ટોની સંજ્ઞા છે સ્મોલ વાય બરાબર. તો આ માઇનસ વાળા હતા બરાબર. હવે અહીંયા આપણું 10 છે ડેકા. ક્લિયર. હવે આપણે પ્લસ વાળા ચેક કરીશું. 10 નંબર જે છે ડેકા બરાબર. એટલે 10 નંબર નહીં, સોરી 10ની 1 ઘાત અથવા એને 10 પણ કહી શકો બરાબર. તો એ છે આપણું ડેકા. એની સંજ્ઞા છે ડી એ. શું સંજ્ઞા છે ડી એ બરાબર. ડેકાની સંજ્ઞા છે ડી એ. ધ્યાન રાખજો 10 એટલે ડેકા, 10⁻1 ડેસી, -2 સેન્ટી, -3 મિલી, -6 માઇક્રો, -9 નેનો, -10 એંગસ્ટ્રોમ, -12 પીકો, -15 ફર્મી, -18 એટો, -21 ઝેપ્ટો અને -24 યોક્ટો બરાબર. એ બધાની સંજ્ઞાઓ છે કે ડેસીનું ડી, સેન્ટીનું સી, મિલીનું સ્મોલ એમ, માઇક્રોનું મ્યુ, નેનોનું સ્મોલ એન, એંગસ્ટ્રોમનું A0, એના પછી પીકોનું સ્મોલ પી, એના પછી ફેમટોનું સ્મોલ એફ, એટોનું સ્મોલ એ બરાબર. આ બધી સંજ્ઞાઓ છે. હવે જે ડેકા છે એને આપણે 10ની 1 ઘાત કહીશું અથવા 10 કહીશું, એ ડેકા છે. ચલો હવે પાછું અહીંયા ચાલુ કરીએ ઘન બરાબર. મતલબ 10ની 2 બરાબર, 10ની 3, 10ની 6 એવી રીતે આપણે ચાલુ કરીએ છીએ. ચલો હવે અહીંયા ધ્યાન આપજો. 10ની 1 ડેકા છે. સારું. હવે 10ની 2 બરાબર, 10ની 3, ચલો એના પછી 10ની 6, થોડું ઉપરથી લખવાનું ચાલુ કરું એટલે બધી હમાઈ જાય બરાબર. 10ની 2, એના પછી 10ની 3, 10ની 6, 10ની 9. હવે આ બધી પ્લસ ઘાત છે, ધ્યાન રાખજો. 10ની 9, એના પછી 10ની 12. ક્લિયર. પછી 10ની 18 અને 10ની 15. ક્લિયર. પછી 10ની 18, પછી 10ની 21 બરાબર. ઓકે. 10ની 21, એના પછી 10ની 24. ચલો હવે બધાના નામ સમજી લેજો કે કોનું નામ શું છે. તો 10ની જે 2 છે એને કહેવાશે હેક્ટો બરાબર. 10ની 2 ને શું કહેવાશે હેક્ટો. ધ્યાન રાખજો 10ની 2 ને કહેવાશે હેક્ટો. એની સંજ્ઞા છે h બરાબર. એની સંજ્ઞા શું છે h બરાબર. 10ની 2 ને હેક્ટો કહીશું, એની સંજ્ઞા h છે. 10ની 3 ને કહેવાશે કિલો. શું કહેવાશે કિલો. એની સંજ્ઞા છે k બરાબર. કિલોની સંજ્ઞા શું છે k, કેપિટલ છે. h સ્મોલ છે, k અહીંયા કેપિટલ છે, એ ધ્યાન રાખજો
બરાબર, અથવા તમે સ્મોલ લેશો, સોરી સ્મોલ નથી, બંને સ્મોલ જ છે, એચ પણ સ્મોલ છે અને કે પણ સ્મોલ છે. એના પછી 10^6 એને કહેવાશે મેગા. બરાબર, હવે કેપિટલ ચાલુ થશે, અહીંયાથી કેપિટલ ચાલુ થશે. બરાબર, મેગા. બરાબર, 10^6 ને શું કહેશું? મેગા. તો એમ થશે. 10^9 ને કહેવાશે ગીગા. બરાબર, શું કહેવાશે? ગીગા. આપણે નહીં બોલતા 1 MB નો ફોટો પડાયો, 10 MB નો ફોટો પડાયો, આના મોબાઈલમાં તો 50 MB નો ફોટો પડે, તો MB એટલે મેગાબાઇટ. બરાબર, પછી આપણે એવું બોલીએ ને, આને તો આટલા જીબીનું મેમરી કાર્ડ હે. બરાબર, તો એ ગીગાબાઇટ. બરાબર, એ મુજબ. બરાબર, મેગા એના પછી ગીગા. બરાબર, ગીગાને કહેવાશે જી. એના પછી એ ટેરા. બરાબર, શું છે? ટેરા. ઓકે, તો 10^12 ને કહેવાશે ટેરા. ક્લિયર? તો એ થશે કેપિટલ ટી. ઓકે, એના પછી 10^15 ને કહેવાશે પેટા. બરાબર, શું કહેવાશે? પેટા. તો એ થશે કેપિટલ પી. 10^18 10^18 ને કહેવાશે એક્ઝા. શું કહેવાશે? એક્ઝા. આ ધ્યાન રાખજો, એક્ઝા. પેલું એટો હતું, આ શું? એક્ઝા. તો એને કહેવાશે કેપિટલ ઈ. બરાબર, એના પછી 10^21 ને કહેવાશે ઝેટા. બરાબર, 10^21 ને શું કહેવાશે? ઝેટા. ક્લિયર? તો ઝેટા થશે કેપિટલ ઝેડ. અને 10^24 ને કહેવાશે યોટા. શું કહેવાશે? યોટા. બરાબર, પેલી યોક્ટો છે અને આ છે યોટા, અને એ બનશે આપણું કેપિટલ વાય. બરાબર, યોટા શું બનશે? કેપિટલ વાય. તો આ બધી સંજ્ઞાઓ છે. બરાબર, તો આ તમારે ધ્યાન રાખવાની છે કે કેવી રીતે આપણે સંજ્ઞાઓ છે. બરાબર, તો 10 એટલે ડેકા. બરાબર, એના પછી આ એની માઇનસવાળી સિરીઝ છે, અને સામે એની પ્લસવાળી સિરીઝ છે. 10^2 હેક્ટો, 10^3 કિલો, 10^6 મેગા, 10^9 ગીગા, 10^12 ટેરા, 15 પેટો, અને 18 એક્ઝા, 21 ઝેટા અને 24 યોટો. બરાબર, તો આ બધી સંજ્ઞાઓ છે જે તમે ધ્યાનમાં રાખી શકો. ક્લિયર? આનો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર, અને આ સંજ્ઞાઓને શક્ય હોય તો યાદ કરવાનો પ્રયત્ન કરો. યાદ કરી દો સંજ્ઞાઓને. બરાબર, શીખી લો એટલે તમારું કામ થઈ જાય. અને હવે આપણે આ સંજ્ઞાઓને એકબીજામાં ફેરવતા શીખવાનું છે, પણ એના પહેલાં બધી સંજ્ઞાઓ આપણે યાદ કરી દઈશું. તો જો ઇઝી એ કશું યાદ કરવામાં પ્રોબ્લેમ જેવું હે નહીં. અહીંયા લગભગ બધી સી વાળી છે. ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, એંગસ્ટ્રોમ, પીકો, ફર્મી, હે ને? એના પછી એટો, પછી યોક્ટો અને યેટો, ઝેપ્ટો અને યોક્ટો. બરાબર, આ પ્રકારની. અને સામે બધી ઓ વાળી છે. હેપ્ટો, કિલો. બરાબર, એના પછી મેગા, ગીગા, ટેરા, પેટા, એક્ઝા, ઝેટા અને યોટા. બરાબર, તો આ મુજબ બધી સંજ્ઞાઓ છે. તો બધી સંજ્ઞાઓનો એકવાર સ્ક્રીનશોટ લઈ લેશો અને યાદ રાખી દેશો. હવે આપણે ફેરવતા શીખવાનું હોય. બરાબર, કે મિલીમાંથી સેન્ટીમ કેવી રીતે જવાય. બરાબર, સેન્ટીમાંથી ગીગામાં કેવી રીતે જવાય, મતલબ ક્યાંમાંથી કેવી રીતે ક્યાંમાં જવું. બરાબર, એ શીખવાનું છે. એટલે એક સંજ્ઞામાંથી બીજી સંજ્ઞામાં કેવી રીતે કૂદકો મારવો એ આપણે શીખીશું. પણ પહેલાં તમે પૂર્વક સમજી લો, એના પછી આપણે જોઈએ છીએ કે કેવી રીતે એકમાંથી બીજામાં જવું. ક્લિયર? ઓકે, તો આ લખી દઉં છું. બરાબર, આ મૂકી દઉં છું, યાદ રાખજો. હવે ચલો, તમે લોકો હવે વોટ્સઅપ ગ્રુપ બનાવવું પડશે ચર્ચા કરવા માટે આપણે, હે ને? ધારો કે હવે મારે રાતે કે કાલે તમને આ સંજ્ઞાઓના પ્રશ્નો પૂછવા હોય. બરાબર, તો મારે તમારે એક વોટ્સઅપ ગ્રુપ બનાવવું પડશે કે જેના અંદર હું તમને પ્રશ્નો પૂછી શકું. હવે આમાં શું વોટ્સઅપ ગ્રુપ છે તો ખરું આપણું, પણ બે અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ છે. ડીસાનું અલગ છે અને ધારેરાનું અલગ છે. એટલે એવું કરવું પડે કે બંનેને એક જગ્યાએ ભેગા કરવા પડે વોટ્સઅપ ગ્રુપમાં, અને પછી પ્રશ્નો પૂછવાનું કામ કરવું પડે. ક્લિયર? તો એવું કંઈક કરીશું, વાંધો નહીં. બરાબર, આના ઉપરથી પ્રશ્નો પૂછવાના છે. પહેલાં તમને શીખવવાનું છે, અને વધારે તો ખબર ત્યારે જ પડશે જ્યારે આમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવશે. હાય ધર્મેન્દ્રસિંહ, હાઉ આર યુ? કેમ છો? મજામાં છો? ચલો, હવે અહીંયા ધ્યાન આપજો કે આપણે શું વાત છે કે એકબીજા એકમને એકબીજામાં ફેરવતા શીખવાનું છે. ધારો કે તમને એમ કે 1 માઇક્રોમીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર. બરાબર,
અમને એવું પૂછી દીધું 1 માઇક્રોમીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર. તો હવે કેવી રીતે શોધવું આપણે, એ અસમંજસ છે આપણા માટે. તો હવે સમજો કેવી રીતે શોધીશું. તો પહેલા અહીંયા જુઓ માઇક્રોમીટર, તો મીટર તો શું, એ મીટર જ છે બરાબર. મીટર એમાં કોઈ ટેન્શન લેવા જેવું હે નહીં. અહીંયા મીટર જ છે એટલે કોઈ ચિંતા જેવું હે નહીં. પહેલાં તો એ સમજો કે માઇક્રોનો શું મતલબ હે. તો માઇક્રો એટલે 10 ની -6 થાય બરાબર. એટલે 1 માઇક્રોમીટર એટલે શું થાય, 1 ગુણ્યા 10 ની -6. 1 ગુણ્યા 10 ની -6 મીટર એટલે મીટર બરાબર. તો સમજો આ છે 1 માઇક્રોમીટર એટલે 1 ગુણ્યા 10 ની -6 મીટર. હવે આપણે જવું છે કિલોમીટરમાં. તો હંમેશા શું હોય, જેને શોધવાનું હોય ને એને નીચે લઈ દેવાનું ભાગાકારમાં. જેને બી તમારે શોધવું હોય એને નીચે લઈ દેવાનું ભાગાકારમાં. હવે સમજો કિલોમીટર બરાબર. તો કિલો એટલે શું થાય, 10 ની 3 થાય. કિલો એટલે શું થાય, 10 ની 3. તો અહીંયા તમારે આવી જશે 10 ની 3 બરાબર. અને આટલે આવશે તમારું મીટર. હવે આ મીટર લખવાનો કોઈ મતલબ છે નહીં બરાબર. કારણ કે અહીંયા મીટર છે ને આટલે મીટર છે, એને લખવાનો કોઈ મતલબ હે નહીં. જે શોધવાનું છે એ નીચે આવી જશે. આ ધ્યાન રાખજો, જે તમે શોધવા માંગો છો એ નીચે આવી જશે. હવે આ 10 ની 3 અને 10 ની -6 હે. અહીંયા એકનો પણ કોઈ મતલબ છે નહીં. 10 ની -3 ઘાત હવે ઉપર જાય તો શું બને, અરે 10 ની 3 ઘાત છે એ ઉપર જાય શું બને, 10 ની -3 ઘાત બનશે. તો સમજો ઓલરેડી ઉપર 10 ની -6 ઘાત છે અને આ +3 એ ઉપર જશે તો -3 બનશે. એટલે ગુણ્યા 10 ની -3 ઘાત. હવે ગુણાકારમાં ઘાતનો શું થાય, સરવાળો થાય. અને ઉપર માઇનસ સંખ્યા છે તો ઓવરઓલ સંખ્યા શું બનશે, માઇનસ. એટલે થશે કેટલું, 10 ની -9. તો તમારો અહીંયા આન્સર આવશે 10 ની -9. ક્લિયર. તો 1 માઇક્રોમીટર બરાબર કેટલા કિલોમીટર, તો જવાબ થશે 10 ની -9 કિલોમીટર. શું જવાબ બનશે, 10 ની -9 કિલોમીટર. દેખો નિયમ શું છે, તો નિયમ એ છે કે જેને શોધવાનું હોય એને નીચે લઈ જવાનું બરાબર. જે તમારે શોધવું હોય એ નીચે લઈ જવાનું બરાબર. આ એક સિમ્પલ નિયમ છે. ધારો કે હું તમને એક બીજો પ્રશ્ન પૂછું બરાબર. કેવો પ્રશ્ન છે એ સમજજો. કે જેને શોધવું હોય એને નીચે લઈ જવાનું, બીજું કંઈ કરવાનું છે નહીં બરાબર. આટલો જ છે પ્રશ્ન, બીજું કંઈ છે નહીં પ્રશ્નમાં. સમજો કેવી રીતે. ધારો કે આપણી જોડે 5, ચલો 5 તો નહીં રહેતો હું હમણાં, તમને ખબર નહીં પડે. ધારો કે મેં તમને એમ પૂછ્યું 1 નેનોમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર બરાબર. હવે પ્રશ્ન આવો છે 1 નેનોમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તો પહેલા તો આપણે આનું પિક્ચર બનાવી દેવાનું. પરેશ બેટા સમજો કે ભાઈ 1 નેનોમીટર, તો 1 નેનોમીટર એટલે કેટલું થશે, 10 ની -9 બરાબર. 1 તો હવે કોઈ જરૂર નહીં એટલે લખવાની. નેનો એટલે કેટલા થાય, 10 ની -9. જે શોધવાનું છે એને નીચે લઈ દઈએ બરાબર. તો શોધવાનું શું છે, આપણે સેન્ટી શોધવાની છે બરાબર. હવે સેન્ટી એટલે કેટલા, તો સેન્ટી એટલે 10 ની -2 બરાબર. સેન્ટી એટલે 10 ની -2 થશે બરાબર. નેનોમીટરમાંથી સેન્ટીમીટરમાં જવું છે બરાબર. તો 1 નેનોમીટર બરાબર કેટલા, સેન્ટીમીટર. તો નેનો ઉપર રાખીશું, સેન્ટીને નીચે લઈશું બરાબર. તો 10 ની -2 નીચે આવશે. 10 ની -2 ઉપર જાય તો શું બનશે, 10 ની +2 બનશે. તો સમજો થશે કેવું કે ભાઈ 10 ની -2 અને સોરી 10 ની -9 અને આ ઉપર ગયા એટલે શું બને, 10 ની +2 બની ગયા. તો આ બંનેનું કરશો તો તમારી જોડે બચશે 10 ની -7. શું બચશે, 10 ની -7. તો એ તમારો ઉત્તર છે બરાબર. વેરી ગુડ ધરમવીર સિંહ સોઢા બરાબર. સાચો આન્સર છે બેટા. 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ શું બનશે, 10 ની -7 સેન્ટીમીટર બનશે. ઓકે ચલો, તમારું નામ ધરમવીર સિંહ જ છે કે ઓરિજિનલ નામ સ્ટુડન્ટનું અલગ છે એ જણાવશો બેટા. ચલો ઓકે, તો આ ઇઝી છે બરાબર. હવે એકાદ બેની હું તમને વધારે પ્રેક્ટિસ કરાવું છું. બધાનું સાચું જ છે, કશું વાંધો છે નહીં. આપણે એકાદ બે હજી પ્રેક્ટિસ કરીએ એટલે તમને વધારે ક્લિયર થાય થોડું. હેમાંગના આન્સર નથી આવતા, હેતવીના આન્સર નથી આવતા બરાબર. એટલે થોડું દુઃખ થાય આ બાબતે. આપણને વિકાસનો કોઈ જવાબ નથી આવતો બરાબર. તક્ષના કોઈ જવાબ નથી આવતા બરાબર. માત્ર ભાર્ગવ, ધરમવીર અને આપણે પરેશના જવાબો આવે છે. દેવ પણ શૂન્ય બની ગયો છે. સારું, હવે અહીંયા ધ્યાન આપજો. આપણે એમ કહેવામાં 2 ગુણ્યા 10 ની -6 2 ગુણ્યા 10 ની -6 કિલોમીટર
બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. ધારો કે એવો પ્રશ્ન પૂછવામાં આવે 2 × 10⁻6 કિલોમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. હવે પ્રશ્નને સમજો કે કેવી રીતે જવાબ આપવાનો હોય. તો તમારી આ જે સંખ્યા ને તો એમને એમ રહેશે, આ સંખ્યા તો એમને એમ જ રાખો, તમે આને ટચ પણ મત કરો કેમ કે આ એક સંખ્યા તમને આપીએ 2 × 10⁻6. હવે કિલોમીટર બરાબર, તો મીટર છે બરાબર. હા, બધામાં આ જ મેથડ વાપરવાની બરાબર. દેખો મીટર તો મીટર છે, સમજો. હવે આ કિલોનો શું મતલબ સમજો, તો કિલોનો મતલબ થાય 10⁻³ બરાબર. કિલોનો મતલબ શું થાય 10⁻³ હવે આપણે એના સેન્ટીમીટર શોધવા છે. શું શોધવા છે? સેન્ટીમીટર. તો સેન્ટીને નીચે લઈ જાઓ બરાબર, જે શોધવાનું છે એને નીચે લઈ જાઓ સેન્ટીને. તો સેન્ટી એટલે કેટલું થાય 10⁻² બરાબર. સેન્ટી એટલે કેટલું થાય 10⁻² થશે. ચલો આ નીચે છે. હવે તમે સમજો, ચલો હવે તમે સમજો શું થશે બરાબર. તો 10⁻² ઉપર જાય શું બને? 10+2 બનશે. ચલો હવે આપણા જોડે આવતું છે 2 × 10⁻6 × 10⁻³ અને વળી ઉપર આવી 10⁻², એટલે ઉપર આવી 10+2 બની. તો જો હવે 10⁻6 આ 3 ને આ 2 એટલે 10⁵ અને આ -6 એટલે ટોટલ કેટલી બચશે? ટોટલ બચશે 10⁻1 બચશે. ક્લિયર? મતલબ આનું આખું તમે સાદું રૂપ આપશો તો આવું બનશે 2 × 10⁻1. ક્લિયર? આનું સાદું રૂપ આવું બનશે. તો તમારું જે જવાબ આવશે આ આવશે કે 2 × 10⁻1. ક્લિયર? તો હવે આમાં તમને ખ્યાલ આવ્યો કે નથી આવ્યો? ચલો હવે એ વસ્તુને કન્ફર્મ કરવા માટે હજી હું તમને 1-2 એક્ઝામ્પલ કરાવું છું એટલે વધારે ક્લિયર થાય કે તમે મારી વાતને સમજી શક્યા કે નથી સમજી શક્યા. સારું, હવે આનો જવાબ હેમાંગ આપશે 1.2 મિલીગ્રામ, 1.2 × 10⁵ મિલીગ્રામ બરાબર. 1.2 × 10⁵ મિલીગ્રામ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ગીગાગ્રામ બરાબર. ખાલી જગ્યા ગીગાગ્રામ. એવો તમને મેં પ્રશ્ન પૂછ્યો છે. તમે બહુ ઝડપભેર, બહુ ઇઝી આનો આન્સર આપી શકો, થોડુંક મગજ વાપરશો તો. દેખો 1.2 × 10⁵ મિલીગ્રામ બરાબર. તો આ જે સંખ્યા છે એ તો એમની એમ રહેશે. મિલી એટલે 10⁻³ થઈ જશે. સામે ગીગા તમને ખબર હે બરાબર. નેનો પછી ગીગા આવશે એટલે 10⁻12 આવશે. તો તમે લોકો જવાબ આપશો. ઓકે, પરેશ અને હેમાંગ આનો જવાબ આપશે. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન. આગળ શું આવે? દિલરુબાના તારનું બંધન કાપી દે, તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. चलो હવે चेक करिए, देखते हैं कौन बनता है करोड़पति. अपने पास नॉमिनेशन के लिए धर्मवीर सिंह सोढ़ा, हेमांग पटेल और देव पटेल 3 हमारे खिलाड़ी मैदान में हैं. नए खिलाड़ी हैं हमारे परेश पुरोहित, एक और खिलाड़ी हमारे साथ विकास गलाजी. ओके, देखते हैं अब कौन बनता है करोड़पति. है किसका आंसर है सही? तो देखो હવે ઈઝી है. पहला तो मगज एकदम ठंडू રાખવાનું. હવે બધા પ્રશ્નોનો જવાબ આલવા એટલે મગજના ઉપર બરફ મેલ દેવાનો, એકદમ ઠંડક કરી દેવાની મગજને, અને પછી પ્રશ્નોના તમારે જવાબ આલવાના. તો શું જલ્દી ખબર પડે, સમજ્યા?
देखो શું है 1.2 है गुण્યા 10⁵ તો સંખ્યા તો એમને એમ રહેશે 1.2 ગુણ્યા 10⁵ જે સંખ્યા છે એ એવી ને એવી રહેશે. હવે અહીંયા લખ્યું મિલી બરાબર મિલી ચાય પત્તી કડક ચાય. હવે સમજો મિલીનો મતલબ શું है તો મિલીનો મતલબ है 10⁻3 મિલીનો મતલબ શું है 10⁻3 અને ગ્રામનો મતલબ है ગ્રામ એનો કોઈ મતલબ નહીં है બરાબર. હવે સમજો અહીંયા લખ્યું है ગીગો બરાબર તો ગીગા એટલે કેટલી થાય તો 10⁻12 થાય કેપિટલ ગીગો છે બરાબર તો 10⁻12 નીચે આવશે બરાબર 10⁻12 નીચે આવશે. હું વારંવાર બોલું છું કે જે શોધવાનું છે એ નીચે આવશે સમજો. હવે આ 10⁻12 એ ઉપર જાય તો શું બને 10⁻12 બનશે સમજો 10⁻12 ઉપર જાય શું બને 10⁻12. હવે તમે વિચારો આવું છે આપણી જોડે 1.2 ગુણ્યા 10⁵ ગુણ્યા 10⁻3 અને 10⁻12 આવી ક્લિયર. જે +12 હતી એ -12 થઈને ઉપર આવી. તો હવે સમજો અહીંયા -12 ને આ -3 કેટલી થઈ -15 એમાંથી 5 જતી રહેશે તો કેટલી બચશે -10 બચશે. તો આપણો આન્સર બનશે 1.2 ગુણ્યા 10⁻10. કોનો જવાબ સાચો છે હું કહી દઉં બરાબર. ઓકે અરે ગીગા એટલે 9 છે અરે સોરી ગીગા એટલે 9 છે મેગા ગીગા સોરી ભૂલ થઈ છે બરાબર. મેગા ગીગા ગીગા એટલે 9 છે બરાબર ગીગો એ 9 છે સોરી. તો અહીંયા 10⁻9 બનશે ક્લિયર. કેટલી બનશે 10⁻9. ઓકે 9 3 12 અને -12 માંથી 5 જાય તો -7 એટલે અહીંયા આગળ તમારે આવશે -7. શું આવશે -7 આવશે. ચલો કોનો જવાબ સાચો છે જોઈ લઈએ. ઓકે હેમાંગનો સાચો है એને 12 ગુણ્યા 10⁻8 લખ્યું है સાચો જ છે. 1.2 ગુણ્યા 10⁻7 લખો કે 12 ગુણ્યા 10⁻8 લખો સાચો છે બરાબર હેમાંગનો. ચલો બાકી તો હવે હા એ ભૂલ થઈ છે સોરી સરજી ગીગા 9 થશે. હા થાય હવે એટલે આવી ભૂલો નાની નાની. હેમાંગનો સાચો આન્સર બરાબર વેરી ગુડ. એટલે હેમાંગે શું 1.2 ગુણ્યા 10⁻7 ને લખ્યું એના બદલે એણે એવું લખ્યું 12 ગુણ્યા 10⁻8 એક પોઈન્ટ ખસાઈ દીધો એનો તો કોઈ વાંધો છે નહીં સાચો છે જવાબ. સારું હવે તો આવી રીતે તમે એકબીજામાં ફેરવી શકો એકબીજાને ક્લિયર. મતલબ આવી રીતે એકમ તમે પરિવર્તન કરી શકો એકબીજામાં સમજો. આવી રીતે એકમની અદલાબદલી થશે આવી રીતે એકમના શું થશે પરિવર્તન થશે. તો આ ધ્યાન રાખવાનું છે તમારે. આજે આટલા સુધી રાખું છું. હવે આપણે શું કરીશું અમે જોયું નહીં બેટા પરેશ તમારું પછી હું જોઈ લઉં બરાબર. તો હવે આપણે આટલામાં શું કરીશું આટલે રાખીએ છીએ. પછી કાલે બી હજી આપણે એકમ વિશે થોડું સમજવાનું છે અલગ અલગ એકમ પદ્ધતિઓ વિશે. તો આજે મેં તમને શું ભણાવ્યું તો આજે મેં તમને ભણાવ્યું એકમ પદ્ધતિમાં વપરાતા પૂર્વક બરાબર. એના વિશે મેં તમને વાત કરી કે એકમ પદ્ધતિમાં કેવા કેવા પૂર્વક વપરાય છે એના ઉપર આપણે વાત કરી આજે. એકમ પદ્ધતિમાં જે જુદા જુદા પૂર્વક વપરાય છે એને કેવી રીતે ઉપયોગમાં લેવાશે અને એમને એકબીજામાં કેવી રીતે ફેરવવા એના ઉપર વાત કરી. કાલથી આપણે બીજી રાશિઓ પર વાત કરીશું અને ધીમે ધીમે આના અંદર વધારે આગળ જતા જઈશું. હજી ઘણા બધા આવશે એક્ઝામ્પલ ચિંતા નહીં. સારું એક હોમવર્ક આપું છું બરાબર. એક હોમવર્ક આપું છું ચલો 4-5 હોમવર્ક આપ દઉં એ અને તમે મને કરીને વોટ્સઅપ કરી દેજો. તમારે મોર પ્રેક્ટિસ જોઈએ છે ને વાંધો નહીં. ચલો 4-5 હોમવર્ક આપું છું મને મોકલી આપજો કરીને ક્લિયર. લો હેડ હોમવર્ક પકડો છો લખી દેજો હોમવર્ક. ક્વેશ્ચન 1 બરાબર હોમવર્ક માટે ક્વેશ્ચન નંબર 2 ક્વેશ્ચન નંબર 3 ક્વેશ્ચન નંબર 4 અને ક્વેશ્ચન નંબર 5 આ તમારો હોમવર્ક છે. સારું લખી દો. 2.5 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા પેટામીટર બરાબર. પેટામીટર મેં કેપિટલ P આપ્યો છે. એના પછી 9.8 ગુણ્યા 10⁻2 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા મિલીગ્રામ. એના પછી 2.5 ગુણ્યા 10⁻12 નેનોગ્રામ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ગ્રામ બરાબર.
એકલું ગ્રામ, બીજું કંઈ જ નહીં, બરાબર. અહીંયા ઓનલી ગ્રામ, બીજું કંઈ નહીં. ચલો ઓકે, હવે ધ્યાન રાખજો, ઓનલી અહીંયા ગ્રામ. હવે ક્વેશ્ચન નંબર 4, એમાં ધ્યાન રાખજો. ક્વેશ્ચન નંબર 4 શું है? તો એવું है કે 9.8 ગુણ્યા 10⁻2 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા મીટર, બરાબર. એના પછી 5.19 ગુણ્યા 10⁻2 MB, બરાબર. MB ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા TB, બરાબર. આવા તમને ક્વેશ્ચન પૂછાય. MB એટલે મેગાબાઇટ અને TB એટલે ટેરાબાઇટ. ઓકે, જેની જોડે પણ મારો મોબાઈલ નંબર નથી એ લોકો લખી દેશો મારો મોબાઈલ નંબર. મારો મોબાઈલ નંબર છે 8141 333 177. એક જ નંબર છે, બરાબર. બધી જગ્યાએ એક જ છે. વોટ્સઅપ, ફેસબુક, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ટ્વિટર, બીજા કોઈ બીજા આવતા હોય, બધી જગ્યાએ આપણો એક જ નંબર છે 8141 333 177. તો આ નંબર પર વોટ્સઅપ કરી દેવાનું, એટલે હું તમને ગ્રુપમાં જોડી દઈશ, એટલે આપણે તમને પ્રશ્નો પૂછી શકીએ. અને આ તમારું હોમવર્ક છે, આ બધાએ કરી અને મને હોમવર્કના આન્સર તમારે વોટ્સઅપ કરી દેવાના રહેશે. ક્લિયર? સારું, તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને આટલું રાખું છું. ભારત માતા કી જય. જય શ્રી કૃષ્ણ, જય ગોગ મહારાજ, જય અર્બુદા, જય મોગલ. મળીએ હવે ધીમે ધીમે, બરાબર.